તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે અમરેલીના લાઠી ભાજપ દ્વારા એક વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। સ્વચ્છતા મિશન અંતર્ગત લાઠી ખાતે આવેલા સ્મશાન ગૃહના પટાંગણમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો દ્વારા વ્યાપક સફાઈ અભિયાન કરવામાં આવ્યું। આ અભિયાનમાં અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા અને સ્થાનિક ધારાસભ્ય જનકભાઈ તળાવિયા સહિતના ભાજપના ઉચ્ચ આગેવાનોએ પ્રતિકાત્મક રીતે હાથમાં સાવરણા લઈને સમગ્ર સ્મશાન પરિસરને સ્વચ્છ કર્યું હતું। વડાપ્રધાનના સુશાસનને બિરદાવવા માટે યોજાયેલા આ સેવાકીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા। જે કરવામાં આવ્યો અને અમારા શિષ્ટ નેતૃત્વ બેહી અને એક વાત કરી કે આપણે સફાઈનો કાર્યક્રમ કરવો છે અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજે આખા ભારતની અંદર સફાઈ અભિયાન કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે અને લાઠી અમરેલી અને અમારા જુદા જુદા વિસ્તારમાં આજે તમામ જગ્યા ઉપર સફાઈ કામ ચાલુ છે। ધારાસભ્ય તરીકે હું પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત અને આખું લાઠીનું જે શમશાન ગૃહ છે તે આજે સાફ સફાઈ કરી અને નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત કરવા અને એમને જે 12 વર્ષના સમયગાળામાં જે કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે એની ઉજવણીના આજે ભાગરૂપે અમે આજે સફાઈ અભિયાનનો કાર્યક્રમ કરવા